દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં આજે 5 મેની વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં કાળઝાળ ગરમી યથાવત છે. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ જવાની શક્યતા છે. એટલે કે રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ તો બીજી તરફ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી 3 કલાક એટલે કે 12:30 વાગ્યા સુધી દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેને કારણે લોકોને થોડી રાહત મળી છે. છતાં હજુ પણ કેટલાક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 3 સિસ્ટમ સક્રિય થવાથી પવનની દિશામાં ફેરફાર થયો છે અને વાતાવરણમાં આ પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉકળાટ અને બફારો યથાવત રહેશે. આગામી 10 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. અમદાવાદમાં આગામી 6 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.